આજે ખૂબ બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા ડિગ્રી અને પીએચડી કોર્સીસના લોકોને ગોલ્ડ મેડલ સાથે ડિગ્રીઓ એને રાજ્ય સરકારે જે ગઈકાલે નિર્ણય કર્યો અનેક પત્રકાર પ્રતિક્રિયા મળી રહ્યા છે શું સ્ટેન્ડ સાથે રાજ્ય સરકારે આટલો બોલ્ડ નિર્ણય કર્યો? રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ કાયમાં જ કાયમ માટે અત્યાર સુધી એ ઈચ્છતી આવી છે કે દેશમાં ગુજરાત સર્વપ્રથમ કેવી રીતે બને, એની આર્થિક પ્રગતિ દિન પ્રતિદિન કેવી રીતે થાય. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા જ્યારે ગિફ્ટ સિટીની સ્થાપના કરી એટલે બહુ લોંગ From Citax, we have distribution committee. લોંગ વિઝન સાથે અને તેમજ અહીંયા આગળ નાણાકીય સંસ્થાઓ આવે અને સાથે આઈટી ક્ષેત્રની કંપનીઓ આવે, બેન્કિંગ ક્ષેત્ર પણ અહીંયા આવે અને ખૂબ બધું આખા દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ બહુ બધી સારી કંપનીઓ અહીંયા આવે, એસ્ટાબ્લિશ થાય. પરંતુ એની લાઈફસ્ટાઈલ જે છે અહીંયા આવીને કામ કરવાવાળા બહારથી જે લોકો છે, આઈટી પ્રોફેશનલ છે, ફિનટેકના લોકો છે, એ બહુ અહીંયા તેમની લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ અને ઘણી વખત જ્યારે ટેલેન્ટ બહારથી આવતું હોય એટલે એને સાચવી રાખવું પણ ખૂબ જરૂરી હોય. અને સાથે જ્યારે અહીંયા નાણાકીય વ્યવહાર અને બિઝનેસ માટે લોકો બહારથી રાજ્યમાંથી આવતા હોય, વિદેશમાંથી આવતા હોય એટલે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટેનો આ એક પ્રયત્ન નહીં પરંતુ સંપૂર્ણપણે હું માનું છું કે આવતા સમયમાં ગિફ્ટ સિટીમાં આ નિર્ણયના કારણે દેશ વિદેશથી ખૂબ બધા લોકો અહીંયા બિઝનેસની જે ઓપોર્ચ્યુનિટી ગુજરાતમાં જે ઉપલબ્ધ થઈ છે એક નાના કારણસર જેમાં ક્યાંક ડલ્સ આવતું હતું. ટેલેન્ટ આવ્યા પછી સાચવવાનું, બિઝનેસ માટે અહીંયા આવી અને રોકાવવું પડે તો રોકાવાની વ્યવસ્થા, કારણ કે એમની જીવનનો સામાજિક જીવનનો અને લાઈફસ્ટાઈલનો એક ભાગ જે લોકોનો બન્યો હોય એને અનુકૂળ થવાનો આપણે. અત્યારે તો રાજ્યની અંદર ગિફ્ટ સિટી એ આર્થિક પ્રવાહોનું ગુજરાત નહીં પરંતુ ભારત માટેનું એક ખૂબ મોટું હબ છે. આ કેવળ ગુજરાતની પ્રગતિ તો થશે પરંતુ સાથે સાથે દેશભરમાં ગિફ્ટ સિટી એક પોતે પોતાની રીતનું એક આર્થિક હબ બન્યું છે અને બનવા જઈ રહ્યું છે. ત્યારે આ આર્થિક હબ મૂળભૂત વિષય છે. અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટુરિઝમ માટે આવતા સ્થળોનો વિચાર કર્યો નથી. સર, રાજકીય રીતે